નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। કાળઝાળ ગરમીની વચ્ચે અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કેટલેક પહોંચી છે તથા ગુજરાતને તેની કેટલી અસર થશે અને ક્યારે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, આ અઠવાડિયે ઉત્તર પશ્ચિમ અને ઉત્તર ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમીની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ બુધવાર સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાય તેવી શક્યતા રહેલી છે। જો કે આ નીચા દબાણનું ક્ષેત્ર મોસમના પ્રથમ પ્રી મોન્સૂન ચક્રવર્તી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા ઓછી છે। મિત્રો, હવામાન કેન્દ્ર નવી દિલ્હીએ સોમવારે તેની હવામાન આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે શુક્રવાર સવાર સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની ધારણા છે, જ્યારે બુધવારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર બને તેવી શક્યતા રહેલી છે અને તે શરૂઆતમાં ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે તેવી સંભાવના રહેલી છે અને પછી શુક્રવારે સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર સ્થિર થઈ જશે। મિત્રો, હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે નીચા દબાણવાળા વિસ્તાર અથવા ડિપ્રેશન વેધર સિસ્ટમને કારણે નોંધપાત્ર વરસાદ થાય છે અને આ સમયગાળા દરમિયાન આ પ્રેશર ચોમાસાની શરૂઆત કરવામાં મદદરૂપ બની શકે છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 22 મેના રોજ એક લો પ્રેશર એરિયા સર્જાઈ શકે છે અને તે શરૂઆતમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે। આ વાવાઝોડું કેટલું ખતરનાક હશે અને કયા વિસ્તારને અસર કરશે તે મુદ્દે વાત કરીએ તો આ સિસ્ટમ 24 કે 25 મેના રોજ વાવાઝોડું બની શકે છે અને તે ઓડિશા તથા આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના દેખાઈ રહી છે। મિત્રો, હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવ્યા બાદ તીવ્ર બને તેવી શક્યતા જોવાઈ રહી છે। તે આંધ્રપ્રદેશ ઓડિશાના દરિયાઈ કાંઠે ટકરાયા બાદ તેની ગતિ ધીમી પડી જશે, જેની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર પણ તેની અસર થઈ શકે છે। આ સમય દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે। મિત્રો, હવામાનના કેટલાક મોડલ એવું પણ દર્શાવી રહ્યા છે કે હવામાન નિષ્ણાંતના આંકલન મુજબ 22 મેએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે અને 24 મેએ ડિપ્રેશનમાં લો પ્રેશર ફેરવાશે, જેના કારણે ગુજરાતમાં 27 મેની આસપાસ વરસાદ થવાની શક્યતા જોવાઈ રહી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।